ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનું હાલ મતદાન ચાલી રહ્યું છે અને ભાજપના બે દિગ્ગજ નેતા આમને સામને અરુણસિંહ અને ઘનશ્યામ પટેલ વચ્ચે ખરાખરીનો આ જંગ ચાલી રહ્યો છે। 296 મતદારો નક્કી કરશે કે ડેરીના નવા ચેરમેન કોણ હશે। ભાજપ ધારાસભ્યએ ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારી છે અને પાટીલમાં વિરોધ જઈને અરુણસિંહે પણ પોતાની પેનલ ઉતારી છે। વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટે આ ચૂંટણી ચાલી રહી છે અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે અરુણસિંહની પેનલના 3 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યો હતો। ભાજપે મેન્ડેટ વગર લડતા 9 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા હતા। ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન છે અને ભરૂચ નર્મદા જિલ્લામાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 વોટર્સ છે અને 12 ઝોનમાં એક ઝોન બિનહરીફ તથા 11 ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે 2 મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, બધા વોટર્સ આવી ગયા છે ને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે। આજરોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી જીતીશું।